આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। વહાલા હરિભક્તો, આજે આપણે ભગવાન શ્રી હરિના મત્સ્ય અવતાર ની કથા વાર્તા વિશે ટૂંકમાં જાણીશું। મત્સ્ય અવતાર ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો પ્રથમ અવતાર છે। એક વખત ભગવાન વિષ્ણુજીએ એક ઋષિને દર્શન આપીને બધા જ પ્રકારના જીવજંતુ તેમજ ઔષધિઓના બીજ એકત્રિત કરી એક નૌકા માંગ ભરી લેવા માટે કહ્યું। પ્રલયકાળે પૃથ્વી જ્યારે જળમાં ડૂબી જશે ત્યારે હું મત્સ્ય અવતાર ધારણ કરીશ અને એ ઋષિની તેમજ નાવની રક્ષા કરીશ અને તદપશ્ચાત નવા કલ્પના પ્રારંભે તેના દ્વારા બ્રહ્માજી પુનઃ જીવ સૃષ્ટિનું નિર્માણ કરશે। એક બીજી માન્યતા અનુસાર એક રાક્ષસે જ્યારે વેદોને ચોરી જઈને સાગરના પેટાળમાં છુપાવી દીધા ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોને પ્રાપ્ત કર્યા અને એમને પુનઃ સ્થાપિત કર્યા હતા। મત્સ્ય અવતારની કથા। એક વાર બ્રહ્માજીની અસાવધાનીના કારણે એક બહુ જ મોટા દૈત્ય વેદોને ચોરી લીધા। એ દૈત્યનું નામ હયગ્રીવ હતું। વેદોના ચોરાઈ જવાના કારણે જ્ઞાન લુપ્ત થઈ ગયું। ચારે બાજુએ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો અને પાપ અને અધર્મની બોલબાલા થઈ ગઈ। ત્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાને ધર્મની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કરીને હયગ્રીવનો વધ કર્યો અને વેદોની રક્ષા કરી। ભગવાને મત્સ્યનું રૂપ કેવી રીતે ધારણ કર્યું એની વિસ્મયકારી કથા આ પ્રમાણે છે। કલ્પાંતની પૂર્વે એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતા। રાજાનું નામ સત્યવ્રત હતું। સત્યવ્રત પુણ્યાત્મા તો હતો જ, પણ સાથે સાથે એ ઉદાર હૃદયનો પણ હતો। પ્રભાતનો સમય હતો, સૂર્યોદય થઈ ચૂક્યો હતો। સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યો હતો। એમણે સ્નાન કરીને તત્પશ્ચાત જ્યારે તર્પણ માટે અંજલિ માંગ જળ લીધું તો અંજલિ માંગ જળની સાથોસાથ એક માછલી પણ આવી ગઈ। સત્યવ્રતે માછલીને નદીના જળમાં છોડી દીધી। એવામાં માછલી બોલી, હે રાજન, જળના મોટા જીવો નાના જીવોને મારીને ખાઈ જાય છે। અવશ્ય કોઈ મોટો જીવ મને પણ મારીને ખાઈ જશે। કૃપા કરીને મારા પ્રાણોની રક્ષા કરો। સત્યવ્રતના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ। એમને એ માછલીને જળ ભરેલા કમંડળમાં નાખી। ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની। એક રાતમાં માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે કમંડળ એના રહેવા માટે નાનું પડ્યું। બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું, રાજાન, મારા રહેવા માટે કોઈ બીજું સ્થાન શોધો ને, કારણ કે મારું શરીર બહુ જ વધી ગયું છે। મને હરવાં જોઈએ, ફરવાં જોઈએ, આમ તેમ ઘૂમવા જોઈએ, એમાં મને બહુ જ કષ્ટ પડે છે। સત્યવ્રતે માછલીને કમંડળમાંથી કાઢીને પાણીથી ભરેલા મટકામાં નાખી દીધી। આહિયા પણ માછલીનું શરીર રાતભરમાં જ માટલામાં એટલું બધું વધી ગયું કે એને રહેવા માટે એ જગ્યા પણ નાની પાડવા લાગી। બીજે દિવસે માછલી પુનઃ સત્યવ્રતને બોલી, રાજન, મારા રહેવા માટે ક્યાંક બીજી જગ્યાએ પ્રબંધ કરો ને, કારણ કે માટલું પણ હવે મારે રહેવા માટે નાનું પડે છે। ત્યારે સત્યવ્રતે એ માછલીને પકડીને બહાર કાઢી અને એને એક સરોવરમાં નાખી દીધી। એ સરોવર પણ માછલીને નાનું પડવા લાગ્યું। એના પછી સત્યવ્રતે માછલીને નદીમાં અને ત્યારબાદ એને સમુદ્રમાં નાખી દીધી। સમુદ્રમાં પણ માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે એ સમુદ્ર પણ માછલીને રહેવા માટે નાનો પડવા માંડ્યો। માછલી પુનઃ સત્યવ્રતને બોલી, રાજાન, આ સમુદ્ર પણ મારા રહેવા માટે ઉપયુક્ત નથી। મારા રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો તો સારું। સત્યવ્રતની પ્રાર્થના। હવે સત્યવ્રત વિસ્મિત થઈ ઉઠ્યો।
સત્યવ્રતે આવી મોટી માછલી ક્યાંને પણ જોઈ નહોતી. એ વિસ્મય ભરેલા સ્વરે બોલ્યો, મારી બુદ્ધિને સાગરમાં ડૂબાડી દેવાવાળા આપ કોણ છો? આપનું શરીર જે ગતિએ પ્રતિદિન વધતું જ જાય છે, એને દ્રષ્ટિમાં રાખીને વિના કોઈ સંદેહ કરે એ કહી શકાય એમ છે કે આપ અવશ્ય પરમાત્મા છો. જો આ વાત સત્ય છે તો કૃપા કરીને એ બતાવો કે આપે મત્સ્યનું રૂપ કેમ ધારણ કર્યું છે. સાચે સાચે શ્રી હરિ જ હતા. શ્રી હરિનો આદેશ. મત્સ્ય રૂપધારી શ્રી હરિએ ઉત્તર આપ્યો કે, રાજન, હયગ્રીવ નામક દૈત્યએ વેદો ચોર્યા છે. જગત માંગ ચારે દિશાઓ માંગ અજ્ઞાન અને અંધકાર ફેલાયેલો છે. મેં હયગ્રીવને મારવા માટે મત્સ્યનું રૂપ ધારણ કર્યું છે. આજથી 7 માંગ દિવસે પૃથ્વી પ્રલયના ચક્રમાં ફરી જશે, સમુદ્ર ઉભરાઈ જશે, ભયાનક વૃષ્ટિ થશે, આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે. જળની અતિરિક્ત કશું જ દ્રષ્ટિગોચર નહીં થાય. તમારી પાસે એક નાવ પહોંચશે. તમે બધા અનાજો અને ઔષધિઓ, નાંગ બીજો સાથે લઈને સપ્તઋષિઓ સાથે એ નાવમાં બેસી જજો. હું એ સમયે તમને પૂર્ણ દેખાઈ પડીશ અને આપને આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરીશ. સત્યવ્રત એ જ દિવસથી શ્રી હરિનું સ્મરણ કરતાં કરતાં પ્રલયની પ્રતીક્ષા કરવા માંડ્યા. 7મા દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું. સમુદ્ર પણ પોપની સપાટીની બહાર ઉભરાઈ ગયો. ભયાનક વૃષ્ટિ થવા માંડી. થોડીક જ વારમાં આખી પૃથ્વી પર પાણી પાણી થઈ ગયું. સંપૂર્ણ પૃથ્વી જલ્દી જલ બની ગઈ. એ જ સમયે એક નાવ દેખાઈ પડી. સત્યવ્રત 7 ઋષિઓ સાથે એ નાવમાં બેસી ગયા. એમણે એ નાવમાં ઋષિઓની સાથે અનાજો અને ઔષધિઓના બીજ પણ લઈ લીધા. આત્મજ્ઞાન. નાવ પ્રલયના સાગર માંગ તરવા માંડી. પ્રલયના એ સાગર માંગ એ નાવ સિવાય બેજે ક્યાંય કશું જોવા મળતું નહોતું. મત્સ્યરૂપી ભગવાન પ્રલયના સાગર માંગ દેખાઈ પડ્યા. સત્યવ્રત અને સપ્તઋષિગણે મત્સ્યરૂપી ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, આપ જ સૃષ્ટિના આદિ છો, આપ જ પાલક છો અને આપ જ રક્ષક છો. દયા કરીને અમને પોતાના શરણ માંગ લઈ લો. અમારી રક્ષા કરો. સત્યવ્રત અને સપ્તઋષિઓની પ્રાર્થના પર મત્સ્યરૂપી ભગવાન પ્રસન્ન થઈ ઉઠ્યા. એમણે પોતાના વચન અનુસાર સત્યવ્રતને આત્મજ્ઞાન પ્રદાન કર્યું. એમણે બતાવ્યું હતું કે દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું. ન કોઈ ઊંચ છે, ન કોઈ નીચ, બધા જ પ્રાણીઓ એક સમાન છે. જગત નશ્વર છે. નશ્વર જગતમાં મારા અતિરિક્ત કશું જ કયાને પણ નથી. જે પ્રાણી મને બધામાં જોઈને જીવન વ્યતીત કરે છે, એ અંતમાં મને જ આવીને મળે છે. હયગ્રીવ વધ. મત્સ્યરૂપી ભગવાનથી આત્મજ્ઞાન પામીને સત્યવ્રતનું જીવન ધન્ય થઈ ગયું. એ જીવતે જીવત જ જીવન મુક્ત થઈ ગયા. પ્રલયનો પ્રકોપ શાંત થઈ ગયો પછી મત્સ્યરૂપી ભગવાને હયગ્રીવને મારીને એની પાસેથી વેદો છીનવી લીધા. ભગવાન વિષ્ણુજી એ બ્રહ્માજીને પૂર્ણ વેદ આપી દીધા. આ રીતે ભગવાને મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોનો ઉદ્ધાર તો કર્યો, પણ સાથે સાથે સંસારના પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું. ભગવાન આવી જ રીતે સમય સમય પર અવતરિત થતા હોય છે અને સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરતા હોય છે. આવા મત્સ્ય અવતારધારી ભગવાન શ્રી વિષ્ણુને મત્સ્ય જયંતી ચૈત્ર સુધી ત્રીજ નામ દિવસે કોટી કોટી નમન. જય શ્રી સ્વામિનારાયણ.